Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. ફરીવાર એક એવી સવાર આપણને મળી છે કે જેનું મૂલ્ય આપણે આંકી શકતા નથી કોઈ પણ રીતે. આ તેમની નરી દયા છે, નરી કૃપા છે અને નરી કરુણા છે. પ્રેઝ ધ લોર્ડ. અને જો પ્રભુ આપણને એવું કહેતા હોય કે દાડાને સારું, દાડાને દુઃખ બસ છે, તો દરેક દિવસને માટે, દરેક વ્યક્તિ માટે તેમની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. હાલેલુયા. પછી એ તમારા માટે હોય, મારા માટે હોય, તમે કોઈના માટે પ્રાર્થના કરતા હોય તેમના માટે હોય, દરેક માટે, ઈચ એન્ડ એવરીવન. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ કદી કોઈ પાર્સલિટી કરતા નથી. હાલેલુયા. તમે અને હું ખૂબ સારી રીતે એ બાબત જાણીએ છીએ. તેઓ હંમેશા આપણને પ્રેમ કરે છે. હાલેલુયા. કદી તજી દેતા નથી અને કદી છોડી દેતા નથી. હાલેલુયા. ઘણીવાર આપણી પરિસ્થિતિઓમાં આપણને એવું લાગે કે પ્રભુએ મને છોડી દીધી છે. પ્રભુ મારું સાંભળતા નથી. પ્રાર્થના સાંભળવાનું મન ન થાય, બાઇબલ વાંચવાનું મન ન થાય, સંગતિમાં જવાનું મન ન થાય. મન અંદરથી ઉદાસ રહે, ગુમસુમ રહ્યા કરીએ. ઘણીવાર વિચારોમાં નાની મોટી ભૂલો થઈ જતી હોય છે નહીં? ગણતરીમાં, વાહન ચલાવવામાં, રસોડામાં. ઘણીવાર મીઠું 2 વાર ન ખાઈ જાય, ઘણીવાર શક્કર ચામાં 2 વાર ન ખાઈ જાય, ઘણીવાર ચાનો ડબલું લઈને ફ્રીજમાં મૂકવા જતા રહીએ નહીં? બધા સાથે બને છે, તમારી સાથે, મારી સાથે. હાલેલુયા. કોઈ એવું છે નહીં કે જેઓ ક્યારેક ને ક્યારેક આવા નાના મોટા વિચારોમાં રહીને તેમણે નાની મોટી ભૂલો ન કરી હોય. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, ઈશ્વરની સ્તુતિ થાવ, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ કે તે આજે, અત્યારે, હમણાં પણ આપણા બધાની સાથે છે. હાલેલુયા. અને તેઓ કદી આપણને છોડી દેતા નથી. અગાઉ પણ કહ્યું, ફરી એકવાર કહું છું કે ભલે આપણે ગમે તેવી સમસ્યામાંથી પસાર થતા હોય, એનું મૂળ રીઝન એ છે કે આપણે એ સમસ્યાઓને વાગોળ્યા કરીએ છીએ, કન્ટિન્યુઅસ યાદ કરીએ છીએ. સવાર થઈ, સાંજ થઈ, બપોર થઈ, બસ એક જ ફોકસ, મુશ્કેલીઓ. અને ઘણીવાર એ બધી બાબતો બહુ મોટું નકારાત્મક સ્વરૂપ આપણા જીવનમાં લે છે. આપણી શાંતિ જે પ્રભુ તરફથી મળે છે એને તો ખાઈ જાય છે, એને આપણામાંથી દૂર કરી દે છે. પણ આપણે પણ એવા સમયમાં એવા કેટલાક નિર્ણયો લઈ લઈએ છીએ કે જે
પાછળથી ફરી પહેલી ભૂલ કરતાં બીજી મોટી અને ત્રીજી વધારે મોટી, એવું જાણે કે આપણા જીવનોમાં બને છે. પણ આપણે હંમેશા દાઉદની જેમ યાદ રાખીએ, દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સલાહ લઈએ, દોરવણી લઈએ. હાલેલુયા. પ્રભુની સલાહ અને પ્રભુની દોરવણી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાલા મિત્રો. જો તમે પ્રાર્થના સાથે કોઈ કામ કરો છો, મુશ્કેલીઓ આવે છે, તો પ્રભુ એમાં મદદ કરનાર છે જ. એમને પણ તમે કોઈ કામ કરો છો, મુશ્કેલી આવો છો તો પણ પ્રોબ્લેમ આવે છે, પણ એનું પરિણામ આપણને વધારે 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 ડૂબાડતું જાય છે. પણ ઈશ્વર સાથેના પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો જે પણ આપણા જીવનમાં આવતું જતું હોય, એમાં એકાંદરે બધું સારું થશે. ઘણીવાર હિંમત, શક્તિ, બળ ખૂટી જાય. ઘણીવાર એક લેખકની વાર્તામાં અંતના ભાગમાં બધું સારું થઈ જાય, થોડા પાના ફેરવો, પાછળના ભાગમાં સારું હોય. ઘણીવાર હું અય્યુબનો દાખલો આપું છું. પહેલો અને છેલ્લો અધ્યાય એ પુસ્તકનું આપણને યાદ દેવડાવે છે, બતાવે છે કઈ પરિસ્થિતિ અને પણ એ જે વચ્ચેનો જે પીડિયર છે, જે ધીરજનો, જેમ દાઉદ કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. હાલેલુયા. એ જે સમય છે, એ સમય સુધી આપણે વિશ્વાસુ રહેવાનું છે. અને એટલે આપણને સુવાર્તામાં પ્રભુ ઈસુ શીખવાડે છે કે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. શિષ્ય પૂછે છે કોણ તારણ પામશે? તો કે બધા તો નહીં, પણ ઈશ્વરને બધું શક્ય છે. કે છે દરવાજો મળે બહુ ઓછા છે, સાંકડો માર્ગ. અને આપણે એ સાંકડા માર્ગ તરફ ન જઈએ માટે આપણે આપણા પ્રશ્નોની અંદર ઉલઝેલા રહીએ છીએ અથવા ઉલઝેલા રાખવામાં આવે છે. કેમ કે આપણું જે ડાયરેક્ટ કનેક્શન અથવા જે આપણી રોજની પ્રભુ સાથેની સંગતો, એમાં વચ્ચે ઘણી બધી બાબતો આવી ગઈ છે. એ લિંક તૂટી ગઈ છે અને બધું જાણે બફરિંગ થઈ રહ્યું છે, ગોળ ગોળ ફરી રહ્યું છે. પણ આ માસ આપણને યાદ અપાવે છે કે આપણે માટે ઉદ્ધારક તારનાર જન્મ્યા છે અને આપણે માટે પણ આજે અત્યારે હમણાં પણ યોજના છે. હાલેલુયા. ફરીને એકવાર નવેસરથી ઊભા થઈએ, આનંદ સાથે આપણા ઘર પર તારો લગાવીએ કે મારા પ્રભુ જન્મ્યા છે અને આજે સવારે પણ તેમના માટે, મારા માટે, મારા પરિવાર માટે, મારા કુટુંબ માટે, મારા પોતાને માટે તેમની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર
માનીએ છીએ. તમે અમને બહુ જ સલામત રાખ્યા છે, શ્રેષ્ઠ રાખ્યા છે, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. હા પ્રભુ, તમે અમારી કાળજી લીધી છે, અમારી સંભાળ લીધી છે. અને ખાસ પ્રભુ, તમે અમારા જીવનની અંદર આજની આ સવાર ઉમેરી છે. અમે સર્વ લોકો કે જેઓ સારા પણ છે, માદા પણ છે, દુઃખી પણ છે, હતાશ પણ છે, પણ જે કઈ પરિસ્થિતિમાં પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે, લાવ્યા છે, દરેક પરિસ્થિતિમાં પ્રભુ અમે તમારી આગળ સ્તુતિ કરતા, આરાધના કરતા તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ અમારો કબજો લો, અમારી સંભાળ લો. અને જેમ અમે વિશ્વાસ રાખ્યો છે, અમારા વિશ્વાસ પ્રમાણે અમારા જીવનમાં તમારી મોટી દયા અને કૃપા થવા દો. અને એવા એક દરેક લોકોને અમે અત્યારે યાદ કરીએ છીએ કે જેઓ પાછા પડ્યા છે, બળહીન થયા છે, નબળા પડ્યા છે. પ્રભુ તેઓને બળ આપો, સામર્થ્ય આપો, બેઠા કરો, તેઓના હૃદયની સાથે તમે વાત કરો, તેઓની સંભાળ લો, કાળજી લો. તમારા દૂતો દ્વારા પ્રભુ, તમારા સેવક સેવિકાઓ દ્વારા તમે તેમની મુલાકાત લો, તેઓના દ્વારા તમે વાત કરો પ્રભુ, વચન દ્વારા વાત કરો અને પુનઃસ્થાપિત કરો તેમને જીવનોમાં. અને પ્રભુ આ ક્રિસમસના માસમાં તેમનું મન ઉદાસ ન રહે, આનંદ કરે. વર્ષ પૂરું કરવાને જઈ રહ્યા છે અને પ્રભુ એમના જીવનના દુઃખોનો પણ અંત આવે, નવા માર્ગો ખુલે, નવા દ્વારો ખુલે, ક્ષમા યાચનાઓ તમારા તરફથી પ્રાપ્ત થાય, પસ્તાવો તેમનો તમારી સમક્ષ માન્ય થાય અને નવેસરથી જીવન પ્રભુ તમારામાં આગળ વધે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, હંમેશા અમારી સાથે અને પ્યાસે રહેનાર અમારા પ્રભુ, અમારા આંખના આંસુને લૂછનાર પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ બધાનો વિશ્વાસ કાયમ રહે એના માટે તમે મદદ કરજો પ્રભુ. ઘણા બધા લોકો હજી પ્રભુ તમને ઓળખતા નથી, જે રીતના ઓળખવા જોઈએ એ રીતે ઓળખતા નથી. તેઓને તમારો પરછો થાય, ઓળખાણ મળે, પોતે જાતે તમારામાં હવે ઊભા રહી શકે, દોડી શકે એવા મજબૂત તમે દરેકને બનાવજો. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ ખોલ કે તમે દેવના દીકરા છો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. દરેક માંદગીઓમાંથી પસાર થયેલા લોકોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો. દરેક જેઓ ખરાબ રસ્તાઓ પર છે, બદફેલીઓમાં છે પ્રભુ, ત્યાંથી તમે તેમને સંપૂર્ણ રીતે પસ્તાવી કે હૃદય આપીને પાછા લાવજો, તેમનો નાશ ન થાય એવું થવા દેજો પ્રભુ. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો પ્રભુ ખાલી થાય. ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય પ્રભુ. પતિ પત્ની એક રહે, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેજો પ્રભુ. દરેકના જોબને, બિઝનેસને, આવકના સાધનોને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકજનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સગળા રસ્તા ખુલ્લા કરો, આશીર્વાદિત કરો. પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરો રાજા.
અને પ્રભુ ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગે, વિકલાંગોની સાથે રહો પ્રભુ. જેમને મકાન વેચો, મકાન વેચે, મકાન ભાડે આપી શકે, ખરીદી શકે, નાણાંનો આશીર્વાદ, લોનનો આશીર્વાદ મળે. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો નીકળી જાય અને તેમનો કબજો પ્રાપ્ત થાય એવું થવાનું. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. દેશ અને વિદેશમાં તમારા લોકોનું તમે ભરણ પોષણ કરજો, ટ્રાન્સપોર્ટેશન આપજો, ઘર આપજો, જોબ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, સારી તંદુરસ્તી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ દરેકની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો, સફળ કરજો. તો જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, તેમના દરેક ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો. હા પ્રભુ, અમારી પર સેવાને આશીર્વાદિત કરજો અને સૌથી છેલ્લી બાબતને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરજો. આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર મંત્રી લેવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.